હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં. તો હવે દિવાળીનું સૌથી છેલ્લું કામ બાકી રહી ગયું છે અને તે છે કિચનની સફાઈ. કિચનની સફાઈમાં હવે કિચનના ડ્રોવર જ સાફ કરવા રહ્યા છે. સીલિંગ, ફેન અને પ્રોફાઇલ બધું જ સાફ થઈ ગયું છે. તો હવે આ ખાના સાફ કરવાના છે. તો એ ખાનાની મેં બધી જ વસ્તુ અહીંયા ઉપર મૂકી દીધી છે અને હવે એ ખાનાને બહાર લઈ અને હું સાફ કરી નાખીશ. તો મેં છે ને બધા જ કિચનના ડ્રોવરને સાફ કરી ને તડકે મૂકી દીધા છે કે જેથી એની અંદર થોડું ઘણું પાણી હોય તો તે સુકાઈ જાય. અને ત્યાર પછી મેં કિચનના બધા જ ખાનાને સાફ કરી નાખ્યા છે. એની બધી ચેનલ પણ સરસ મજાની સાફ કરી નાખી છે. અને નીચે મેં કીડીઓનો ચોક આવે છે એ ચોક, જેમ કે લક્ષ્મણ રેખા, એની મેં લાઈન કરી નાખી છે કે જેથી કીડીઓ પણ ન આવે. અને આ છે કોકરોચ જેલ કે જે મેં બધી જગ્યાએ બે ત્રણ ટપકા મૂકી દીધા છે કે જેનાથી નાની નાની કહારી અથવા તો કોકરોચ કાંઈ આવતું નથી. આ દરેક વાસણવાળાની દુકાને તમને ઇઝીલી મળી રહેશે. પ્રાઇસ 20 થી 30 રૂપિયા હોય છે. તો ફાઇનલી મેં કિચનના ખાના ફિટ કરી નાખ્યા છે. અને એની અંદર છે ને આ પઠાણા પણ પાથરી દીધા છે. આ છે વ્હાઈટ ટ્રાન્સપરન્ટ, જે એકદમ જાડું મટીરિયલ આવે છે, જે વાસણવાળાની દુકાને અથવા તો ડીમાર્ટમાં ઇઝીલી મળી જાય છે. ફાઇનલી મારા કિચનની સાફ સફાઈનું કામ પૂરું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે મારું કિચન કેવું લાગી રહ્યું છે. તો સરસ મજાનું કિચનને સાફ કરી નાખ્યું છે. અને હવે અઘરામાં અઘરું કામ છે અને તે છે આ પડદા ચડાવવાના. તો અહીંયા 18 ફૂટની બારી આપેલી છે. 18 ફૂટની બારીના 2 પડદા છે. તો આ પડદા તો મારાથી તો ચડે જ નહીં. હવે જ્યારે સાંજ ઓફિસેથી આવશે ત્યારે એ પડદા ચડાવવાના છે. ઘરની સફાઈનું સૌથી અઘરામાં અઘરું કામ છે આ પડદા ચડાવવાનું. તો ફાઇનલી હવે ઘરનું બધું જ કામ પતી ગયું છે. અને હવે આપણે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. હવે આપણે કંઈક નવો વિડીયો બનાવશું. તો મારા ઘરની સફાઈનું બધું જ કામ હવે આજે પૂરું થઈ ગયું છે. તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.